રાજકોટના શહેરીજનો માટે રાહતના સમાચાર છે। ઢેબર રોડ પર પીડીએમ ફાટકે અંડરબ્રિજ બનાવવામાં આવશે। જી હા, દરરોજ 50,000થી વધુ વાહન ચાલકોને આ મોટો ફાયદો થશે। ફાટકને કારણે હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે। મનપા દ્વારા અંડરબ્રિજ માટે ઝેડ આકારની ડિઝાઇન તૈયાર કરાઈ છે। 40 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। મનપા દ્વારા 2 દિવસ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। મનપા દ્વારા કપાતમાં આવતી મિલકતોને નોટિસ ફટકારાઈ છે। ફાઇનલ ડિઝાઇન તૈયાર હોવાથી ચોમાસા બાદ કામ શરૂ કરાશે અને બ્રિજની લંબાઈ 530 મીટર અને પહોળાઈ 15.5 મીટર રહેશે। બ્રિજ નિર્માણ કરવા માટે 4,565 ચોરસ મીટર જગ્યા સંપાદન કરાશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાનું બ્રિજ અંગે નિવેદન જણાવ્યું કે જૂના એરપોર્ટ અને ભોમેશ્વર ફાટક પર બ્રિજ માટે વિચારણા કરાશે। રાજકોટ મહાનગરપાલિકા લોકોનો ટ્રાફિક સમસ્યામાંથી કેમ જેમ બને એમ ઝડપથી મુક્તિ મળે એ દિશામાં કામ કરી રહી છે। ત્યારે અટિકા ફાટકે રોજના અંદાજિત 50,000 જેવા વાહનોની અવરજવર થતી હશે, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા ટૂંક સમયમાં જ એક ઝેડ આકારનો બ્રિજ બનાવવા જઈ રહી છે। એ પ્રક્રિયા પણ નોટિસો અપાઈ ગઈ છે। એ પ્રક્રિયા પણ કોર્પોરેશન દ્વારા પૂર્ણ થઈ ગઈ છે। થોડાક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ત્યારબાદ ચોમાસા પછી આમની કામગીરી શરૂ થઈ જશે। અંદાજિત રોજના 50,000 વાહન ચાલકોના બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે।